સુરતના વરાછામાં રેસ્ટોરન્ટ માલિકના આપઘાતના કેસ મામલે વરાછા પોલીસે હની ટ્રેપ કરતી ગેંગને ઝડપી લીધી છે। ગેંગના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી। 2 મહિલા સહિત 4 લોકોને ઝડપી લેવાયા છે। પાસોદરાના રેસ્ટોરન્ટ માલિકને પ્રેમ જાળમાં ફસાવીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા। બીજા રૂપિયા માટે પણ સતત બ્લેકમેલ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટ માલિકે આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો। રેસ્ટોરન્ટ માલિકના તાપી નદીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટ ધરાવતા યોગેશભાઈ જાવ્યા છેલ્લા 2 મહિનાથી ગુમ હતા। સામે આવેલી વિગતો મુજબ તે રેસ્ટોરન્ટમાં કામ કરતી એક પરણિતા સાથે ભાગી ગયા હતા। 5 દિવસ પછી મહિલા તો તેના ઘરે પહોંચી ગઈ, પરંતુ યોગેશભાઈ પરત ન ફર્યા। તેમને કોઈ જ ફાળ ન મળતા તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ફરિયાદ નોંધાવવા આમ તેમ ધક્કા ખાઈ રહ્યો હતો। જે બાદ તેમના આપઘાતના સમાચાર આવ્યા અને તે પહેલાં બનાવેલા વિડીયોમાં એક પરણિતા સહિત 4 લોકોને આપઘાત માટે જવાબદાર ઠેરવ્યા હતા।